પોવા તળીને મેં તો મસાલો ભેરવ્યો, લીંબુ મળે તો બેડો પાર રે, તીખો ને તમ તો લે શું થયું? અરે બેન, મામા મામી નાની માં આપણે કહેવાયની ગણતરીમાં લેતા જ નથી ને ગણતા જ નથી કહેવાયમાં. કેમ? અરે બેન, આમ જો એની કંકોત્રી છપાવી, આપણું ક્યાંય એટલે ક્યાંય નામ જ નથી. હવે બેન એવું થોડું હોય, ભાણીબાના નામ ન હોય એવું? તને વિશ્વાસ નથી આવતો ને તું જો પેલા. હા લાવ. ક્યાંય એટલે ક્યાંય આપણું નામ જ નથી ને બેન, તું જો ને. હવે આપણે મામાના ઘરે પગે નથી મૂકવો. ખુશી, ભવ્ય, ત્રિષા, મિત્રા, શિવુ, પ્રજ્ઞા, શ્લોક, નક્ષ, જાનવી, યશવી, રુદ્ર, નિધિ, ભક્તિ. હા, નાના નાના ફૂલકાના નામ છે, પણ આપણા બેનના તો ટહુકામાંય નામ નથી. નથી જ ને. પણ બેન હવે હેને આપણે મામાના હેને ન્યા લગનમાં જાવું જ નથી ને. તું શાંતિ રાખ બેન, આપણે બે મોટી થઈ ગયું એટલે કદાચ મામા એને આપણું નામ ટહુકામાં નહીં ને સ્નેહાધીનમાં નામ રાખ્યું હોય. મને વાંચવા દે. અરે બેન, મેં કંકોત્રી 3 વાર આખી વાંચી હરખી, પણ ક્યાંય એટલે ક્યાંય આપણું બે બેનુંનું નામ જ નથી, કોઈનું નામ નથી. આપણે પણ મામાના અહીંયા લગ્નમાં જઈએ તો ને, જાવું જ નથી એટલે એને ખબર પડે કે ભાણીબા વિનાના લગ્ન કરે. સાચી વાત છે તારી બેન, ક્યાંય આપણું નામ નથી. આપણે એ મોનથાર ખાધા હો, આપણે કઈ ખાવાના ભૂખલા નથી. આપણે લગ્નમાં નથી જાવું, તું જો ને. હા, જઈએ તો ને. હા, પણ બેન આપણે નાની માને પૂછવું જ છે કે તમે અમારી આરે કેમ એવો તારો વારો કર્યો? હાલ તો અત્યારે જઈને પૂછીએ. હા હાલ, તો ફેસલો ફાટી જ જાય. હાલ હાલ, લઈ લે કંકોત્રી. હા લઈ જ લઉં. અમારા નામ કેમ નો નાખ્યા? હે નાની માં, આ કેવલ હે એ અમાર હગા મામાનો દીકરો નો થાય? ખાય જ તેને. તો કંકોત્રીમાં કેમ અમાર બે બેનુંમાંથી એકયનું નામ નો રાખ્યું? આઈ રે કંકોત્રી જોવો તો. પણ તારા મમ્મીનું તાર પપ્પાનું છે? ના, એનુંય નથી, કોઈનું નથી અમાર ઘરમાં. તમારું નામ નો હોય. અમારે તો તમને ભાણેજનું ને પહેરામણી હોય. એવું હોય? હા મનીષા, હા ઓલી ભાણેજનું પહેરામણી લાય આવી લાય. એ હા મમ્મી લાવ. અલે આ તારા માટે. અલે આ તારા માટે. હા એ બેન, કપડા તો બહુ મસ્તીના છે, આમ જો તો ખરી. હા સાચી વાત છે બેન, આમ જો મારા એવા હે મસ્તીના. હા એ બેન, જો તો ખરી, ચણિયા ચોળી બહુ મસ્ત છે હો. હા સાચી વાત છે, બહુ મસ્તીના કપડા હે. નાનીમાં મને તો એમ છે તમે અમને ભૂલી ગયા. ભાણેજુને બોલાય. હા સાચી વાત છે. ભાણીબા ગઈમાં? અરે મામી, મને તો કપડા બહુ ગઈમાં. હા મને બહુ ગઈમાં. હા હા ઓ બહુ મસ્તીના હે. મામી થોડા ભૂલી જાય. હા ઓ સાચી વાત છે બેન, આ પાછા હે ને મસ્તીના હંકેલીને મૂકી દે, આપણે લગનમાં આજ પહેરવું બેન. હા તો આજ પહેરવાના હોય ને. વટ પડી જાય આપણો. હા ભાણીબા, હવે મને એક કહો કે અમાર શાદીવાળા ઘર છે, આમ ક્યાં લગાડું તો સારું લાગશે? બેન જો મામી કેવા બિચારા આપણે બધું પૂછીને કરે, આપણું કેટલું રાખે જો તો ખરી. હા હા ક્યાં રાખું? હા બેન, હું જ રાખી દઉં, જો તું. લાવો મને દ્યો મામી. આ હે ને એ કબાટમાં બહુ સારું લાગે, જો કેવું મસ્ત લાગે. જોરદાર. એ મનીષા, હા ઓલી કંકોત્રી લઈ આવ, જસુબેન ને આપવાની છે ને, તો દઈ આવ તો કામ પતી જાય. હા ગઈ આવ, સ્કૂલમાં ગઈ આવ તો હું. હા લાવો તો ઓલી કંકોત્રી. હા હા
લ્યો. બેન આપણે હાલે કંકોત્રી દઈ આવીએ, બિચારા મામીને એટલું કામય ઓછું ને આમે સ્કૂટી લઈને જવાનું હે. હા ઈ વાત તો તારી સાચી છે હો. હવે લગનમાં આપણે કામ તો કરાવવું જોઈએ ને. હા તો કરાવવું જ જોઈએ ને. અને એમાંય સ્કૂટી, આપણે તો મોજ જ છે. રસ્તામાં જતા જતા પાણીપુરી ખાતા જાહું. હા હા તું હે ને પૂછ. બા મામીને કંકોત્રી દેવા ન જાવું અને અમે બે બેનું કંકોત્રી આપી આવીએ હે સ્કૂટી લઈને. હે હા હા સ્કૂટી આવડે છે તમને? અરે મામી, મારી બેન તો હે ને પાયલોટ હે, પાયલોટ. ઈ સ્કૂટી હકાલે ઓછી ને ઉડાડે વધુ. કા બેન? હા તો હું તો પહેલેથી એટલી હોશિયાર હું મામી. હાલો હાલો આપણે દઈ આવીએ તે. લાવો મને કંકોત્રી ને ગાડીની ચાવી આપી દ્યો. લ્યો આ કંકોત્રી હા હા અને આ ગાડીની ચાવી હરખું જોઈને હકાલજો હા. હા 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 અને બધાને કહેજો કે લગનમાં આવે હા, હા. કંકોત્રી આપો એટલે. હા હા સાચવીને જાજો હો, જોઈને. હા હા બા તમે ચિંતા ન કરો. મને આવડે જ છે ગાડી હકાલતા. આ નહીં હકાલી લે તો હું હકાલી લઈ. હા હા તો બા અમે કંકોત્રી હે ને આપી આવીએ, બરાબર ને? નિરાતે વયા હું પાછા. હા, શાંતિથી હો. હા હા એ જસુ માસીનું ઘર 20 કિલોમીટર દૂર છે, ખબર છે ને તમને? હા હા ઈ તો ખબર હે મમ્મી ની, તો અમે ખબર હે. કા બેન? હા અમે અમે પોગી જાહું. એ તો અમે પોગી જાહું. હાલ હાલો હાલો. બેન ધીમે હકાલજો કે મેં તારા વખાણ કર્યા ને તું મને પાડતી નહીં. હા હા કાઈ ન થાય બેન, મને મજા આવે ને. અરે બેન મજા તો મને બહુ આવે. હા અરે હું એવી ડ્રાઈવર છું બેન. બેન તને કોણ અહીંયા ઓળખેતી જોવે હો પાછળ? હવે અહીંયા આ એરિયામાં બધાય મારા ઓળખીતા ને જાણીતા હે હવે. હે હા તો જા દે. હે બેન હવે ઘડીક વાર મને હકાલવા દે ને. તું કયું ની હકાલ હો. ના આવે, તને નો આવડે. હવે અહીંયા જો તો ખરી હેવી રોડ છે, અહીંયા નો અકાલાય. મને અકાલવા દે ઘડીક વાર. હારું. કેમ ગાડી ઊભી રાખી? ઊભી નથી રાખી, બંધ થઈ ગઈ હે. લે કેમ કરતા? ઉતાર હવે, હું ખબર જો હવે ઠરી ગઈ હોય કે. અરે ગઈ હોય. હાય રે બેન, આમાં તો પેટ્રોલ જ પૂરું થઈ ગયું. હાય તો હવે જસુ માસીનું ઘર તો 5-6 કિલોમીટર હજી આઘું હે. તારા ઘર પૈસા હે? ના તારી આગળ હે? હવે મારી આગળ થોડા ને પૈસા હોય. હું કઈ લઈને નથી નીકળી. મારા આગળ તો કોઈ દી ના હોય પૈસા. તો પૈસા તો મારી આગળ નથી. તો હું તો સ્કૂટી લઈને નીકળી ગઈ બધાને આમંત્રણ દેવા. તો તારે જવાય જ નહીં ને. અરે રે બોલો પૈસાય નથી ભેગા. મને તારે હે ને સ્કૂટી હકાલવા જ નહોતી દેવી. મને એક વારે હકાલવા ના દીધી. હવે હું આગળ બેહી જાઉં, તું ધક્કા માર પાછળ. હાલ હાલ બેહી જાવ હો. મારજે ધક્કા. પકડ. આ પણ પકડું હું. હાલો. જો તું અત્યારે બેહી તો ગઈ હું, પણ બેના વારા. આ ઘડીક વાર તું બે, પછી મારો વારો, પછી તું ધક્કા મારજે. હા અત્યારે તો હજી માર. હજી તો મારો જ વારો ચાલુ થયો હે. હા જવા દે. હું જવા દે. એ તો તારો વજન ને કવડી ગાડીનો. મને પાડતી નહીં. આ
આ બધું હે ને તારા હિસાબે જ થયું હે. યા હરક પદુડી થઈ કે અમે કંકોત્રી દઈ આવીએ, અમે કંકોત્રી દઈ આવીએ. મામી બિચારા જાતા જ તા કંકોત્રી દેવા અને હવે જોરથી ધક્કાઈ નથી મારતી. પણ મને શું ખબર કે સ્કૂટી અધવચ્ચે બંધ થઈ જાય ને એમાં પેટ્રોલ પૂરું થઈ જાહે. હવે શું કરું? ધક્કા માર જટ, આમ આપણે કઈએ પોગી જાહું. હવે હે ને ભાઈ તું ઉતાર, હવે મારો વારો બેહવાનો. તું ક્યારની બેઠી આવે હો, હું ધક્કા મારું, ઉતાર હવે હાલ. હા હારું. હું થાકી ગઈ, મારા હાથ દુખી ગયા. માર ધક્કો, જોસ્તી મારજો. હા ભાઈ, હા મારું જ છું. માર 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 ધક્કો માર, જોસ્તી માર. હા પણ તું સીધું જો. ઉફ, કઈએ પોખું આમાં જસુ માસીના ઘરે. જ્યારે પૂગ્યા ત્યારે હવે એ બેન આમ જો પેટ્રોલ પંપ આવ્યું. હા પણ બેન આપણે આગળ પૈસા ક્યાં હે? હાલ તો આમ જરાક આટો મારીને જોઈએ આમાં. હા હાલ. બેન આમ જો ઓલી છોકરી આપણા જવડી જ માં બેઠી હે. હાલ તો આપણે અહીંયા ઓરખાન કાઢીએ, કદાચ ઓરખાન નીકળી જાય ને આપણે પેટ્રોલ ભરાવી દઈએ તો. હા હાલ 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 હાલ. હવે તો ઉતર. હા હા હાલ. એ બેન અહીંયા હો ને. હા બોલો ને. આ શું છે? આ પેટ્રોલ પંપ છે, આમાં પેટ્રોલ ને ડીઝલ હોય, તમને નથી ખબર? હવે ઈ તો મને ખબર હે, એટલે તમે અહીં ના હો. હા હું આ જ ગામની છું, અહીંયા જ રહું છું. તમે પટેલકા ગામનું નામ સાંભળેલું હે? હા સાંભળેલું છે ને. એટલે તમે તમારા પપ્પાનું નામ શું છે? મનીષભાઈ. મનીષભાઈ. અને તમારા ભાઈનું નામ શું છે? અને તમારા મમ્મીનું નામ? પણ એનું પૂછવાનું રેવા દે, આપણું પૂછ તો ખબર પડે ને. તો પછી એટલે તમે મંગલસિંહ ને ઓળખો? ના ના. તમે આરતીબેન ને ઓળખો હો? ક્યાં આરતીબેન? અરે ઓલા જાડાન ઊંચાન મોટા પહેલવાન હે, આ ડાબલા જેવા ચશ્મા પહેરે હે, આ મોટા બોડી બિલ્ડર હે, એને નથી ઓળખતા? ના ના. લે જસુ માસી ને ઓળખો? જસુ માસી ને? ના ના. તો તમે ગભલાને તો ઓળખતા આવ્યો, ગભલાને ઓળખો હો? ના ના હું કોઈ ગબલા નથી ઓળખતી. ક્યારની કહું છું કે નથી ઓળખતી કોઈને, ખોટી ભેજામારી કરો મને. ભૂલિયા ને ઓળખો? ભૂલિયા ને? હું કોઈ બોલ્યા નથી ઓળખતી, તમને કીધું તો ખરા. હે તમે ગગજીયાદાને ઓળખો હો? કયો ગગજી? ઈ અમારા ગામમાં હે ને ઘણા ટાઈમ પહેલા રહેતા કાબેન. હા હા રહેતા હો. ના ના હું ક્યારની તમને બેને ના પાડું છું કે હું કોઈને નથી ઓળખતી, તોય તમે સમજતા નથી. ખબર નહીં પડતી એટલી એ મગજમાં જ લાગો છો. અમે કઈ બે બેનું મગજમેટ નથી હો, અમને ખબર પડે. હાલ બેન અહીંથી નીકળો અહીંયાથી. જવા દે. આ પણ હવે હા જાઓ અહીંયાથી. આઈને જ માણસો ન સમજતા. બેન આપણે તો કંકોત્રી દેવા હેરાન થઈ ગયા હો. એ બેન આમ જો તો ખરી, ઓલી છોકરી આપણો વિડિયો ઉતારે હે, હું ધક્કા મારું ઈ. ભલે ઉતારે, બીજું હું, તું વાયરલ થઈ જાય. હું ઈ જ કહું બેન, આપણે ક્યાંક વાયરલ થઈ જાવું તો હારું ને, તો પણ વાયરલ થઈ જાય. તું ધક્કો માર ને બેન, ગાડી નથી હાલતી. ઓય માં, મારું તો હું પણ. જોસ્તી માર. માર માર, હજી માર. બેન વાંચો સામે પાણી છે, હું તો પાણી પી આવું, મને ફૂલ તરસ લાગી. હાલ તું તે. હા હાલો આવું. ઓય માં, આવું આવું પણ હવે
ઠંડુ પાણી પી લઉં તય જ થાહે આ ડંકી હે પણ બેન હું થાકી ગઈ હો હવે મને તરસ લાગી હે હાલ ને હાલ લાવ આગી જા હિચ બસ બસ બેન આ ઊંચું તું પી લે હાલ કર બેન હાલી હાલીને મારા તો પગ દુખી ગયા હો ફૂલ તારા તો ખાલી પગ દુખે ને મારું તો આખું શરીર દુખે હે હાથ પગ એક તો બેન ભેગો ટાકડે ફોને નહીં કે ફોન કરીએ કોકને પૈસાય નહીં થાકી ગયા હાલ હાલ ન કરો જસુ માસી નું ઘર નહીં આવે હા સાચી વાત છે હાલ હવે તો થોડુંક જ બાકી હે હા હાલ 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 હું બેહી જાઉં બેન હવે તો ઘડીક વાર શાંતિ રાખતું હવે મને બેહવા દે ના તો કોઈ નથી બેહવું હવે તુંય નહીં હુંય નહીં આપણે બેય દોડીને જઈએ હો હા હાલ તો હાલ જવા દે બેન જસુ માસી નું ઘર આવી ગયું હાલ હાલ કંકોત્રી તો લઈ લે લવ બેન લવ અલે હાલ જસુ માસી હાલ એ આવો આવો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી માતાજી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેહો બેહો હા તમે બેહો હું પાણી ભરી આવું હો હા હા ભરી આવો ભરી આવો બેન આને વાત કર ને આપણે પૈસા આપે તો ના હો હું વાત ન કરું તું કર ના હો હુંય નો કહું તો કાઈ નહીં Nope. આલી હા અલે બેન આલ્યો જસુમાસી અમે કંકોત્રી દેવા આવ્યા કેવલના લગન હે ને તો તમારે બધાયને આવવાનું હે હો હા ઈ તો મને બાનો ફોન આવ્યો હતો કે બધાયને આવવાનું છે બાએ મને વાત કરી ને કે બે છોકરીઓ ઈ કે કંકોત્રી દેવા આવજે હા. મેં કીધું હારું હારું હા હાલ તો બેન હવે જઈએ હા એ ના ના હો જઈમાં વિના નથી જવાનું જમીને નિરાતે જવાનું હે એમ થોડું ખાધા વિના વયું જવાય ખાધા જેવાય નથી રહ્યા સ્કૂટર ઢળી ઢળીને હે ઈ તો અમે આગળ ખાઈને આવ્યા આ તો ખાઈને આવ્યા હોય તો ઠંડુ બનાવું ઠંડુ લઈ આવું તમે બેહો હું હમણાં ઠંડુ લઈ આવું હો હા 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 બેન આ માણસો તો હારા લાગે હેવો પૈસા માંગને ઈ આપે હજી આપણે કેટલાક ધક્કા મારવું ના હો હું નો માંગુ બેન મારા આગળ એક મસ્તીનો આઈડિયા હે આપણે હે ને મામીને ફોન કરીએ અને એને કહીએ કે આપણી આગળ પૈસા નથી પછી એ આને કહે તો હા તો થાય આવવા દે હમણાં કહું કે ફોન આપો ને હા હા બરાબર ને હા હા તમારો મને 5 મિનિટ ફોન આપો ને હા આપો હાલ બેન હું જરાક વાત કરતી આવું હો. હા હા કર્યા
થઈ ગઈ લગ્નની બધી તૈયારી? હા ઓ બધી થઈ ગઈ. અમાર તો કપડાય અસલ આવી ગયા હે બે બેનું ને. હે હારું હારું. અલિયા તો તમે વાત કરો તો જરાક. હા હલો હે એવું હે? હા હા તી ભલે 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 કાંઈ વાંધો નહીં. હા હા ના ના તમે જરાય ચિંતા કરો માં હો. એ હા હા હું છું તી. એ હા ભલે હો. તો એમાં પૈસા ન હોય તો મનીષાબેન ને ક્યાં ફોન કરવાની જરૂર હતી? મને ન કહેવાય. અરે રે એમાં હું મને એમ થયું કેમ કેવું કા. હા અમારે હે ને અમે પૈસા વાળા તો ફૂલ હઈએ પણ હે ને અમને કેતા હરમ આવી. અત્યારે અમે બરોબર પૈસા લેતા ભૂલી ગયા. અરે રે એમાં હું આલ્યો હા લાવો. દવ વધારે ના 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 બસ આટલા ઘણા. હાલ બેન હવે ઠંડુ પી લીધું હોય તો પછી ઘરે જઈએ. હા હાલો હાલો. હાલો હવે અમે જઈએ હો. હા હા હાલો હાલ બેન. એ આવજો. એ હા આવજો. હારું હાલો તો લગનમાં ટાણે પૂગી જાજો હો. એ હા એ હાચવીને જાજો હો. એ હા હા આવજો. એ આવજો. આવજો. બેન મને એક વાત તો સમજાણી હો. હું કે ક્યારે હે ને હરક પદુડું ન થવાય. હાવ સાચી વાત છે. તઈએ નહીં ને હું